પૃથ્વી પર પક્ષીઓની 9 થી 10,000 પ્રજાતિઓ છે। આ પક્ષીઓની દરેક પ્રજાતિની અલગ અલગ વિશેષતાઓ પણ હોય છે। તેમના કદ, જીવનશૈલી, રંગ, દેખાવ, ખોરાક અને ક્ષમતાઓમાં પણ તફાવત જોવા મળે છે। કેટલાક પક્ષીઓ લાંબા અને ઊંચા ઉડાન ભરી શકે છે, જ્યારે કેટલાક પક્ષીઓ ટૂંકા અને નીચા ઉડાન ભરતા હોય છે। સામાન્ય રીતે પક્ષીઓ આકાશમાં ઉડે છે અને ઝાડ પર રહે છે, પરંતુ તમે ક્યારેય એવા પક્ષી વિશે સાંભળ્યું છે કે જે ક્યારેય ઝાડ પર બેસતું જ નથી? હા, એશિયામાં એક એવું પણ પક્ષી છે જે ચાલે છે, ઉડે છે, પરંતુ ક્યારેય ઝાડ પર નથી બેસતું। તો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને આ પક્ષી વિશે કહીશ। આ પક્ષીનું નામ છે ટીટોડી। આ પક્ષી મુખ્યત્વે એશિયામાં જોવા મળે છે, જેનું વૈજ્ઞાનિક નામ વેનલુસ ઇન્ડિકસ છે। ટીટોડી ઘાસના મેદાનો અથવા ખેતરોમાં માળું બનાવવાનું પસંદ કરે છે। હકીકતે તો ટીટોડીના પગમાં આગળ તરફ 3 આંગળીઓ હોય છે અને પાછળની તરફ કોઈ આંગળીઓ જ નથી, જેના કારણે તે કોઈ પણ ઝાડની ડાળી પર પોતાનું બેલેન્સ નથી કરી શકતી। ટીટોડીની લંબાઈ 30 થી 35 સેન્ટીમીટર છે। તેનું વજન અંદાજે 200 થી 250 ગ્રામ સુધીનું હોય છે, જે સ્વભાવે શાંત છે, પરંતુ અન્ય પક્ષીઓ અને પ્રાણીઓની જેમ તે પણ પોતાના ઈંડાનું રક્ષણ કરતી વખતે આક્રમક બની જાય છે। એવું કહેવાય છે કે ટીટોડી હવામાનની આગાહી કરે છે। આ પક્ષી ઉનાળાની ઋતુમાં ઈંડા મૂકે છે। એવું માનવામાં આવે છે કે જો આ પક્ષી ઊંચા ટેકરા પર ઈંડા મૂકે છે તો સારો વરસાદ, જમીન પર ઈંડા મૂકે છે તો ઓછો વરસાદ અને ખાડામાં જો ઈંડા મૂકે છે તો તે વિસ્તારમાં દુષ્કાળ પડવાની સંભાવના છે।